કાર્યક્રમમાં રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ મિત્રો, મેષ રાશિ, જેના અક્ષર છે અલ અને ઈ. મેષ રાશિવાળા જાતકોને કોઈ પણ ભવિષ્યની યોજનાઓ જો બનાવવાની ઈચ્છા હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે, પણ કામકાજમાં થોડી સુસ્તી પણ જણાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે, તો આવા સમયે વાણી ઉપર વિવેક રાખજો અને બીજું ફાલતુ ખર્ચાઓથી બચજો. આટલું કરશો એટલે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો બબૌ, જેના અક્ષર છે એવા જાતકો માટે ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો દેખાઈ રહ્યા છે. પરિવારમાં તો શાંતિ જળવાશે આજે. હા, તબિયત બાબતમાં અચાનક કઈ તબિયતની બાબતમાં થોડું ધ્યાન રાખવું પડશે ને તો બગડે તેવી શક્યતાઓ દેખાય છે, પણ કામકાજના બોજાઓમાંથી મુક્ત થવાય તેવા યોગ પણ સારામાં સારા દેખાઈ રહ્યા છે. વાત મિથુન રાશિની કરીએ, જેના અક્ષર ક, છ અને ગ છે, તો મિથુન રાશિવાળા જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થાય. કામકાજમાં થોડી તકલીફો રહેશે. મહેનતના પ્રમાણમાં ઘણું ઓછું ફળ મળે, પણ એ ફળ તો મળશે જ, આજ નહીં તો કાલે પણ. સંપત્તિને લગતા કામકાજના પ્રશ્નો કોઈ પણ હશે તો એ પણ હળવા થાય તેવા યોગ બની રહ્યા છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારા બાબાની જન્મ તારીખ 13/5/2004. 13/5/2004. સમય 3:10 બપોરે. બપોરે 3:10. જન્મસ્થળ વિરંગામ. વિરમગામ. બરાબર. શું પ્રશ્ન હતો? એને નોકરી અને લગ્ન ક્યારે થશે? નોકરી થાય એટલે લગ્ન થઈ જશે, યોગ ક્યારે નોકરીનો? પણ નોકરીના કે લગ્નના? નોકરીના. શું કરે અત્યારે? અત્યારે કોલેજ કરીને ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ હે શુક્ર અને મંગળ કુંડળીમાં 11મા સ્થાનમાં શનિ સાથે જોડાયેલા છે, અને મેષાધિપતિ ભાગ્ય સ્થાનનો સ્વામી એ મંગળ છે, એ પણ અહીંયા શુક્ર સાથે જોડાયેલો છે. મતલબ ભાગ્યનું ઘડતર શુક્રથી થાય. એટલે ડિજિટલ માર્કેટિંગની અંદર કામકાજ જો એને કરવાનું હોય તો ખર્ચો નીકળે, બાકી વધારે બચે નહીં. એનું કારણ હું તમને કહું કે અહીંયા સિંહ રાશિ લગ્નની રાશિ છે, લગ્નની રાશિનો સ્વામી છે ભાગ્યસ્થાનની અંદર, પણ સરકારી નોકરી અથવા નોકરીની લગતી કોઈ પણ બાબતોની અંદર સારી સફળતા અપાવે. હવે 7મા સ્થાનની અંદર કુંભ રાશિ છે, અને કુંભ રાશિનો જે સ્વામી શનિ છે એ શુક્ર સાથે જોડાયેલો છે, એટલે જે કંઈ નોકરી સરકારી મળે તે સ્વીકાર કરી લેવો. પણ રાહુ અને સૂર્ય ગ્રહણ યોગ બનાવી રહ્યો છે, તો ગ્રહણ યાગના દોષનું પણ નિવારણ થાય તેવા પ્રયત્ન કરવા. જય ગણેશ. કર્કથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? વાત કરીએ. નાનકડા વિરામ. કર્ક રાશિવાળા જાતકોને શેર બજારમાં સારા લાભની સંભાવનાઓ છે. કામકાજની શરૂઆત જો કરવાની થાય તો થોડી ધીરજથી કામકાજની શરૂઆત કરવી. ધંધાને લગતા કામકાજમાં તો સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ જણાશે કદાચ આજના દિવસ માટે. થોડું સાચવીને વ્યવહાર કરવો, કામકાજમાં એ પ્રમાણે આગળ વધવું. વાત કરીએ સિંહ રાશિની 5મી રાશિ, સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોના. કોઈ પણ રોકાણ માટે સમય થોડો મધ્યમ ચાલી રહ્યો છે. કોઈ પણ રોકાણ માટે ધીરજથી કામકાજ કરવું. ધંધાની આવકની અંદર એક સારી તમને ઉર્જા દેખાશે, મતલબ કે ધંધામાં સારી આવક પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. કરેલા કાર્યમાં ચોક્કસ એક સારી સફળતા પ્રાપ્ત થશે. મિત્રો સાથે લેવડ દેવડમાં થોડી કાળજી રાખશો આજના દિવસ માટે તો વધારે સારી સફળતા મળશે. કન્યા રાશિની વાત કરીએ તો પોઠ અને ણ જેના અક્ષર છે, તો કન્યા રાશિના જાતકોને આવક જાવકમાં જો વિચાર કરીએ તો આવકમાં વધારો થયા છે. અકારણ ચિંતાઓ કામને ન બગાડે એનું થોડું ધ્યાન રાખવું પડશે. પરિવારજનોનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થાય. અજાણ્યા વ્યક્તિઓ સાથેનો વ્યવહાર નુકસાન ન કરાવે એના માટે કાળજી રાખવી પડશે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિના મિત્રો, જેના અક્ષર ર અને ત છે. સમજદારીથી કરેલા કામકાજ તુલા રાશિના જાતકોને ખૂબ સારો લાભ કરાવડાવશે. જૂના મિત્રોની મુલાકાત દ્વારા પણ ખૂબ સારો લાભ થાય. તબિયતની બાબતમાં થોડો સમય સાચવવા જેવો છે, તો ધ્યાન રાખજો. તબિયત માટે સમય સારો નથી. કોઈ પણ પ્રકારની ઉધારીથી બને ત્યાં સુધી આજના દિવસ માટે બચવું પડશે. વૃશ્ચિક રાશિ. ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને કામકાજના સ્થળે જ્યાં કામકાજ કરી રહ્યા હોય ત્યાં તમારું મન પ્રસન્ન રહેશે. શેર બજારમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે.
વ્યવસાયની અંદર કોઈ નવા કોન્ટ્રાક્ટ મળે તેવા યોગ પણ બની રહ્યા છે. યાત્રા પ્રવાસના યોગ પણ સારા છે, તો આ દિવસ તમારો આજે સારો છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે. ધન રાશિવાળા જાતકોને વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે તેવી શક્યતાઓ દેખાય છે. ખોટા ખર્ચાઓ ઉપર થોડો કાબુ રાખવો પડશે. કામકાજમાં થોડી મહેનત વધારે થાય. શત્રુ પક્ષથી થોડી સાવધાની રાખવી એ પણ જરૂરી છે. આજનો દિવસ કંઈક આપણા માટે આવો બનેલો છે. જય ગણેશ. હવે કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, મકર રાશિની વાત કરીએ જેના અક્ષર ખ અને જ છે. તો મકર રાશિના જાતકોને ભાગીદારીવાળા કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ દેખાય છે. નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થાય તેવી સંભાવનાઓ છે. આવડતનો જેટલો ઉપયોગ કરશો એટલી સારી સફળતા મળશે. પણ કોઈ પણ વ્યક્તિની વાતોમાં આવીને કામકાજ કરશો તો પાછું નુકસાન થવાની શક્યતાઓ છે. સાચવીને કામકાજ કરજો. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિના જાતકો માટે જૂની પરેશાનીઓમાં રાહત મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કામકાજની અંદર વૃદ્ધિના સારા યોગ છે. આવકમાં નવા કોઈ સ્ત્રોત ઊભા થાય એવા યોગ પણ બની રહ્યા છે. પણ બને ત્યાં સુધી પોતાના ધંધાની જે વાત છે એ ધંધા પૂરતી સીમિત રાખવી, જેના કારણે બીજા કોઈને પરેશાની ન થાય, તો આ વસ્તુનું ધ્યાનમાં રાખશો. મીન રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને પરિવારમાં કોઈ પણ વ્યક્તિની તબિયતની બાબતમાં થોડી ચિંતા રહેશે. અકારણ ખર્ચા પણ વધી શકે છે. પારિવારિક શાંતિ ચોક્કસ જણાશે. ભાગીદારીવાળા કામકાજમાં સાચવીને કામકાજ કરવું એ ખાસ જરૂરી છે. જય ગણેશ. મિત્રો, જેની જન્મ તારીખ શું છે, મેરેજ એનિવર્સરી છે, તો એ લોકો માટે પણ અને શુભત્વને આપવાવાળી વાત તો જાણીએ જ, પણ એ પહેલા એક લઈએ નાનકડો